કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી કુબારુ કરીશું નજર આજના સમાચાર પર। તમે ગુજરાતમાં ચર્ચાસ્પદ રહ્યા હતા। કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીની અંદર ચર્ચાસ્પદ રહ્યા છો, એવા ઉમેદવાર છો તમે, અને આજે તમે એ લોકોને શું વળતો સંદેશ આપવા માંગશો? આજે જ્યારે હોળીનો પર્વ છે તો એ હોળીના પર્વ પર તમે શું સંદેશો આપશો? હિન્દુ ધર્મ પ્રમાણે હોલિકા દહન કાર્ય કરવામાં આવ્યું એ હિન્દુ પરંપરા પ્રમાણે બધા જાણે જ છે। હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે હોલિકા દહનનું સૌ હિન્દુ ભાઈઓ અને મુસ્લિમ ભાઈઓ બી મોટા ભાગના જાણે છે। એવી જ રીતના અમે જે અત્યારે અહીં આગળ જે હોળી પ્રગટાવી છે, બધા ભેગા થઈને હિન્દુ મુસ્લિમ આગેવાનોએ બધા ભેગા થઈને જે છોકરાઓએ યુવાનોએ આજે હોલિકા દહન કરેલું છે, એ જ એક ભાઈચારાનો સંદેશ છે। મારે કોઈ રિપ્લાય આપવાની જરૂર જ નથી। એનું કારણ છે કે અહીં અમે હિન્દુ મુસ્લિમ ગણતા જ નથી। અમે એક પરિવાર છે, અમારું આ પરિવાર જ છે આ મોટું, અને આ પરિવાર અમારું હંમેશા એકબીજાને હળીમળીને રહે, એ જ અમારે ભેગા થઈને આ પરિવારને આનાથી વધુ બમણું કરવાનું છે।